અહીંયા બહુ સારી વાત. એ તો હકીકત છે ભાઈ. તમને આશ્ચર્ય થશે, જે આરોપો હેઠળ ગુજરાતના છોકરાઓને પકડ્યા હતા એવા જ આરોપો હેઠળ એક ઓસ્ટ્રેલિયાનો ભાઈ પકડાનો હતો. 2 મહિના પહેલા એનો ચુકાદો આવ્યો, એને 14 વર્ષની સજા કરી. ચીનની કોર્ટે એને 14 વર્ષની સજા કરી. આ 22 લોકો વચ્ચે આરોપો થયા હતા. એ 22 ઉપરાંત બીજા 3 ચાઇનીઝ હતા, કુલ 25 લોકો હતા. જે 3 ચાઇનીઝ હતા એમને 10-10 વર્ષની સજા. કઈક તો કારણ હશે ને, આપણા છોકરા પાછા. તો વાત કેમ કરીએ એના ઉપર મેં એમને કહ્યું હતું તમારા લોકોમાં ત્યાં છે, આટલું પૂરતું હતું ભાઈ. અરે ભારત એક સ્વતંત્ર દેશ છે, એનામાં સામર્થ્ય હોય. દુનિયાની ગમે તેવી મહાસત્તા હોય, હાથમાં હાથ મિલાવીને વાત કરવાની પ્રેવડ જોઈએ. પણ જેમ રૂપાલાજી કહ્યું, બીજાના ભાષણ વાંચો તો ભેળ ક્યાં પડે? બીજા દેશનું ભાષણ વાંચી ગયું, રૂપાલાજી બરાબર વર્ણે છે. કેવી કમનસીબી